ભારતનો નકશો ક્યારેય ધ્યાનથી જોયો છે? શું ક્યારેય વિચાર આવ્યો છે કે એના કેટલા રાજ્યો સમુદ્રને સ્પર્શે છે? ચાલો, આજે આપણે આ જ વિષય પર એક નાનકડી પણ રસપ્રદ સફર કરીએ. તો એક સીધો અને સરળ સવાલ: ભારતના કુલ રાજ્યોમાંથી કેટલા રાજ્યો એવા છે જેનો કિનારો દરિયા સાથે જોડાયેલો છે? શું લાગે છે? જરા વિચારો, કારણ કે જવાબ હવે આવી રહ્યો છે. અને જવાબ છે 9. જી હા, બિલકુલ સાચું. ભારતના કુલ રાજ્યોમાંથી બરાબર 9 રાજ્યો એવા છે જે દરિયાકાંઠો ધરાવે છે. તો ચાલો હવે એક પછી એક આ 9 રાજ્યોને ઓળખીએ. ઓકે, તો આપણી સફરની શરૂઆત થાય છે ભારતના પશ્ચિમી છેડાથી, એટલે કે અરેબી સમુદ્રના કિનારેથી. આપણું પહેલું રાજ્ય છે ગુજરાત. અને હા, એક મજાની વાત કહું, આખા ભારતમાં જો કોઈ રાજ્યનો દરિયાકિનારો સૌથી લાંબો હોય તો એ ગુજરાતનો છે. ગુજરાતથી થોડા દક્ષિણ તરફ નીચે ઉતરીએ તો આવે છે મહારાષ્ટ્ર. દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ આ જ દરિયાકિનારે વસેલી છે. પશ્ચિમ કિનારે આપણી મુસાફરી ચાલુ રાખીએ તો આપણો સ્ટોપ આવે છે ગોવામાં. અરે વાહ, ગોવાનું નામ સાંભળતા જ એના સુંદર બીચ યાદ આવી જાય, ખરું ને? આખી દુનિયામાં ફેમસ છે. ચલો ગોવાથી આગળ વધીએ. પશ્ચિમ કિનારા પરનું આપણું ચોથું રાજ્ય એટલે કર્ણાટક. અહીંના શાંત દરિયાકિનારા અને મહત્વપૂર્ણ બંદરો એની ખાસ ઓળખ છે. અને પશ્ચિમ કિનારાની આપણી આ સફરનો છેલ્લો પડાવ છેક દક્ષિણમાં આવે છે કેરળ, જેને ઈશ્વરનો પોતાનો દેશ પણ કહેવાય છે. એના બેકવોટર્સ અને નાળિયેરીના વૃક્ષો, શું કહેવું! તો પશ્ચિમ કિનારાના 5 રાજ્યો તો આપણે જોઈ લીધા. હવે શું? હવે આપણી ગાડી પૂર્વ તરફ વળશે. ચાલો બંગાળની ખાડીના કિનારે કિનારે ઉપરની તરફ મુસાફરી કરીએ. અને પૂર્વ કિનારે આપણી શરૂઆત થાય છે દક્ષિણના છેડે આવેલા તમિલનાડુથી. આ એક બહુ જ ખાસ જગ્યા છે, કેમ કે અહીં જ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એકબીજાને મળે છે. બંગાળની ખાડીના કિનારે ઉપર તરફ જતા આપણને મળે છે આંધ્રપ્રદેશ. યાદ છે, ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે. વેલ, એના પછી બીજા નંબરે આંધ્રપ્રદેશનો જ દરિયા કિનારો આવે છે. હજી થોડા ઉપર જઈએ તો આવે છે ઓડિશા રાજ્ય. અહીંના પ્રાચીન મંદિરો અને ચિલ્કા તળાવ જેવા સુંદર સ્થળો એના દરિયા કિનારાની શોભા વધારે છે. અને આખરે આપણી પૂર્વીય દરિયાકાંઠાની સફર પૂરી થાય છે પશ્ચિમ બંગાળમાં. સુંદરવનનો પ્રખ્યાત ડેલ્ટા તો અહીં જ આવેલો છે. તો પશ્ચિમ અને પૂર્વ બંને કિનારાની સફર આપણે કરી લીધી. હવે આખી વાતને એક સાથે જોવાનો સમય છે. અને હા, એક નાની પણ બહુ જ મહત્વની વાત સ્પષ્ટ કરવાની છે. તો આ રહ્યા એ 9 રાજ્યો એક જ લિસ્ટમાં: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. આ છે ભારતના દરિયાકાંઠાના રાજ્યોનું સંપૂર્ણ ચિત્ર. હવે પેલી મહત્વની વાત પર આવીએ. આગળ વધતા પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરી શું છે એ સમજવું જરૂરી છે. જુઓ, આ એવા વિસ્તારો છે જે રાજ્ય નથી હોતા પણ સીધા કેન્દ્ર સરકારના શાસન હેઠળ હોય છે. અને આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણે જે 9ની વાત કરી એ ફક્ત રાજ્યો છે, પણ ભારત પાસે એવા કેન્દ્રશાસિત પ્રદેશો પણ છે જેમણે દરિયાકિનારો છે, જેમ કે દીવ દમણ કે આંદામાન નિકોબાર. તો આ બંને વચ્ચેનો તફાવત હંમેશા યાદ રાખવો. ચાલો હવે આખી વાતનો નિચોડ કાઢીએ. આટલી બધી માહિતીને યાદ કેવી રીતે રાખવી એ જોઈએ. જુઓ, આ 9 રાજ્યોને યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક છે. આપણી સફરને 2 ભાગમાં તોડી નાખો. પશ્ચિમ કિનારે કેટલા હતા? 5. અને પૂર્વ કિનારે 4. બસ 5 + 4 થઈ ગયા 9. એકદમ સરળ. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં મૂકીને જ જઈએ છીએ. આપણે જે આ 9 રાજ્યોની વાત કરી એમાંથી કયા રાજ્યનો દરિયાકિનારો સૌથી લાંબો હશે? આનો જવાબ શોધવાની ખરેખર મજા આવશે.